આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનની અમદાવાદથી શરૂઆત કરવામાં આવી છે। આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે આ અભિયાન લોકોના પ્રશ્નોને વાચા આપશે। આખા ગુજરાતની જનતાને આપમાં જોડાવા અને ગુજરાતને આગળ લઈ જવાનું આહવાન પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું। આગળ તેમણે કહ્યું કે આપની સરકાર બન્યા બાદ જે ગેરકાયદેસર કમલમો બન્યા છે તે કમલમોને તોડીને તે જગ્યા પર ફક્ત 3 મહિનામાં ગરીબો, વંચિતો માટે અને શોષિતો માટે સ્કૂલ અને હોસ્પિટલ બનાવવામાં આવશે। આમ આદમી પરિવારને વિશાળ બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે। સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીમાં 41 લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે 41 લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા। અને જે રીતે તમે જુઓ, છેલ્લા 2 વર્ષથી સરકારમાં અણાવડત, સરકારના લોકોમાં અહંકાર, નેતાઓમાં અહંકાર, અને એનાથી પણ મોટું જ્યારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું તો એ સદસ્યતા અભિયાનનો